નમસ્તે મિત્રો, આજે લઈને આવી છું શીલાની એક એવી વાર્તા જે સાંભળીને હૈયું કાપી જશે। શીલા પોતાનું ગુજરાન ઘર ચલાવવા માટે દેહ વ્યાપાર કરતી હતી। એને એક દીકરી પણ હતી। આવ સાંભળીએ એની આખી વાત। રમેશ એક અખબારમાં પત્રકારનું કામ કરતો હતો, જેને હર હફતે એક લેખ લખીને અખબારમાં છાપવા માટે આપવાનો હતો। આ વખતે રમેશને કંઈ સૂચતું નહોતું કોના વિશે લખવું। તે પોતાના શરીરની ભૂખ ભાંગવા વારંવાર શીલા પાસે આવતો, પૈસા દઈને પોતાની ભૂખ ભાંગીને ચાલ્યો જતો। આ વખતે શીલા પાસે આવ્યો એટલે એણે જોયું કે શીલાની આંખોમાં અંદર ઊંડે બહુ જ દર્દ ભરેલું હોય, જાણે કંઈક કહેવા માંગતી હોય એવું દેખાતું હતું। શીલા બહુ જ શાંત હતી। આંખો જોઈને રમેશને લાગ્યું કે ચાલને આ વખતે અખબાર માટે શીલાની કહાની જ છાપું। એટલે રૂમમાં જતાં જ રમેશે શીલાને પાસે બેસાડીને પૂછ્યું કે તને વાંધો ન હોય તો હું તારું ઇન્ટરવ્યૂ લઈને અખબારમાં છાપવા માંગુ છું। શીલાને નવાઈ લાગી એટલે પૂછ્યું કે કેમ, મારા જેવી દેહ વ્યાપાર કરવાવાળી વિશે તમે શું લખશો? રમેશે કહ્યું, ભલે તું દેહ વ્યાપાર કરતી હો પણ તારી કઈ કહાની તો હશે જ ને। પહેલેથી તો તું દેહ વ્યાપાર કરતી નહીં હો, કંઈક તો મજબૂરી હશે ને તારી, કંઈક તો એવું થયું હશે ને જેના લીધે તું આ કામમાં આવી। શીલાએ હળવા સ્મિત સાથે કહ્યું, કહાની તો છે જેની કોઈને આજ સુધી ખબર નથી। જો મારી કહાની તમારા કામમાં આવતી હોય તો પૂછો, શું પૂછવા માંગો છો? એટલે રમેશ ખુશ થઈ ગયો ને પૂછવા લાગ્યો। રમેશે કહ્યું કે તું મને શરૂઆતથી તારી જિંદગીની વાત કર, પહેલેથી અત્યાર સુધીનું બધું જ। શીતલે શરૂઆત કરી અને કહ્યું કે મારો જન્મ કચ્છના એક નાના ગામમાં થયેલો। મારી મા મને બહુ જ પ્રેમ કરતી હતી, પણ મારા પપ્પા મને ન રાખતા, એ હંમેશા મને મારતા। જ્યારે સમજણી થઈ ત્યારે મને ખબર પડી કે એ મારા સગા પપ્પા નહોતા। મારા પપ્પા તો હું 2 વર્ષની હતી ત્યારે જ ગુજરી ગયેલા। પછી મારી માએ બીજા લગ્ન કરેલા એક મોટી ઉંમરના દારૂડિયા સાથે, મજબૂરીમાં, કેમ કે હું સાથે હોવાથી મારી મા સાથે કોઈ સારો છોકરો પરણે એમ નહોતો। આ મારો બાપ રોજ દારૂ પીને મારી માને અને મને હેરાન કરતો અને મારતો। એક દિવસ મારી મા ખૂબ બીમાર પડી અને એ પણ મને મૂકીને જતી રહી ત્યારે હું 15 વર્ષની હતી। હવે ઘરમાં હું અને મારો દારૂડિયો બાપ 2 જ હતા। મારી ગમે તેમ કરીને પૈસા કમાવા પડતા, કેમ કે એ તો દારૂ પીને પડ્યો રહેતો, ઘરમાં ખાવાનું પણ નહોતું। મારી પાસે 2 પૈસા ભેગા થયા હોય એ પણ એ લઈ જતો, મને મારીને અને દારૂ પી જતો। એકવાર મને પણ કામ ના મળ્યું એટલે પૈસા નહોતા, હું ઘરે હતી, ખાવાનું કંઈ હતું નહીં, એટલામાં એ નશામાં ઘરે આવ્યો ને ખાવાનું માંગ્યું। મેં કહ્યું નથી કાંઈ, તો મને મારવા લાગ્યો ને કહ્યું કે તારી મા પાસે જતી રે, મરી જા। હું રડતા રડતા સૂઈ ગઈ। એને દારૂ વગર ચેન નહોતું પડતું। બહાર ગયો, બધા પાસે પૈસા માગવા લાગ્યો, જેની તેની પાસે માગવા જતો પણ કોઈ આપતું નહીં। છેલ્લે વગર પૈસે દારૂ લેવા પહોંચી ગયો। દારૂ વેચવાવાળાએ ના પાડી દીધી અને કઢાડવા માંડ્યો, પણ મારા બાપને ચાલે એમ જ નહોતું। દારૂવાળાએ મને થોડા દિવસ પહેલા જોઈ હશે તો એને યાદ આવ્યું અને કહ્યું કે તારી છોકરી બહુ રૂપાળી છે, એની સાથે મને એક રાત સુવા દે તો દારૂ આપું। મારા બાપની હાલત એટલી ખરાબ હતી, પીધા વગર ચાલે એમ જ નહોતું, એટલે એમણે કોઈ જ વિચાર કર્યા વગર સીધી હા જ પાડી દીધી અને રાતે એને લઈને ઘરે આવ્યો ફૂલ દારૂ પીને। મેં પૂછ્યું ક્યાંથી પૈસા કાઢ્યા અને આ કોણ છે? તો એણે નશાની હાલતમાં કહ્યું કે તારી સાથે ફક્ત સૂવું છે, એને સુવા દે, બદલામાં મને દારૂ મળ્યો છે। મારા બાપને નશો એટલી હદે હતો કે એને એ ભાન નહોતું કે સુવા એટલે ફક્ત સુવાનું જ નથી, એ મારી સાથે શરીર સુખ લેવા કહે છે। મારો બાપ મને રૂમમાં એ શખ્સ પાસે પૂરીને નશામાં જ બહાર જતો રહ્યો અને બહારથી લોક મારી દીધું। મેં બહુ જ કોશિશ કરી એ શખ્સને સમજાવવાની, બહુ જ કરગડી, બહુ જ રડી, પણ એને મને પકડીને જોરથી સોડાવી દીધી અને મારા કપડાં ફાડીને મારા શરીરના એક એક અંગને ચૂંથવા લાગ્યો। હું આખી રાત ચીસો પાડતી રહી, રડતી રહી, પણ એને મારી એક ન સાંભળી અને મારી સાથે બળજબરીથી સંબંધ બાંધી દીધો અને જતો રહ્યો। નીચે લોહીની ધાર થતી હતી, મારી છાતી અને જાંઘ પર બટકા ભરી ગયો હતો અને પીઠ પર નખથી લીસોટા પાડી દીધા હતા। ઊભા થવાની મારી હાલત નહોતી, મને કંઈ ભાન નહોતું। માંડ માંડ હું ઊભી થઈ, કપડાં પહેર્યા અને રડતી રડતી બસ પડી રહી। થોડા દિવસ પછી એ શખ્સ દિવસે પાછો આવ્યો અને બળજબરીથી મને ઉપાડીને લઈ ગયો। મેં છૂટવાનો ઘણો પ્રયાસ કર્યો પણ નાકામ રહી। છેલ્લે મેં પ્રયાસ કરવાનું બંધ કરી દીધું, કેમ કે મારા હાથ પગ ઠંડા પડી ગયા એ સાંભળીને જ્યારે એણે મને કહ્યું કે તારા બાપે મને વેચી દીધી છે। મારા પગ નીચેથી જમીન ખસી ગઈ। હું સાવ નિરાશ થઈ ગઈ અને કંઈ કહી શકું કે કરી શકું એવી હાલતમાં જ નહોતી। એ શખ્સે મને એના દારૂના અડ્ડા પર લાખીને રોજ મારી સાથે બળજબરી સંબંધ બાંધતા હતા। 2 મહિના સુધી એણે મારી સાથે બળજબરી સંબંધ બાંધ્યા। હું માત્ર 17 વર્ષની હતી। 2 મહિના પછી એનું મન ભરાઈ ગયું એટલે એણે મને એક મિત્રને વેચી દીધી। 1 મહિના સુધી એણે પણ મારી સાથે બળજબરી સંબંધ બાંધ્યા। બચવા મારી પાસે કોઈ રસ્તો નહોતો। 1 મહિના પછી એ શખ્સે મને દેહ વ્યાપાર કરાવવાવાળાને વેચી દીધી। ધીરે ધીરે હું હવે ટેવાઈ ગઈ હતી, એમ સમજીને કે બીજો કોઈ રસ્તો જ નથી, બસ આ જ મારી જિંદગી છે। રોજ નવા નવા ગ્રાહક આવતા ને હું બસ ચૂપચાપ પડી રહેતી, બધા પોતાની શરીર ભૂખ મિટાવીને જતા રહેતા। વર્ષો વીતતા ગયા, એમને મને હું 27 વર્ષની થઈ ગઈ।
એક દિવસ મારા એક ગ્રાહક રાકેશ, જે અવારનવાર મારી પાસે આવતો, મને કહ્યું કે હું એને બહુ જ ગમું છું, એ મને લઈ જવા માગે છે અને મારી સાથે જિંદગી વિતાવવા માગે છે. એ એક મિલમાં કામ કરતો અને બહુ જ સારો છોકરો હતો. એના લગ્ન તૂટી ગયેલા હતા. એ પછીથી અવારનવાર મારી પાસે આવીને પોતાના દુઃખ ભૂલવાની કોશિશ કરતો. હું થોડી ખુશ થઈ અને લાગ્યું કે અહીંથી નીકળવાનો એક મોકો નસીબ આપી રહ્યું છે. તે મને લઈ ગયો અને મારી સાથે લગ્ન કર્યા અને સાથે રહેવા લાગ્યા. સમાજમાં તેને મારા લીધે ઘણા મેણા સાંભળવા પડતા હતા, કેમ કે એ મને દેહ વ્યાપારમાંથી લઈ ગયો હતો. પણ એ બહુ જ સારો વ્યક્તિ હતો. મને ક્યારેય એવું લાગવા નથી દીધું કે એ મને આવી જગ્યાએથી લઈ આવ્યો છે. બહુ જ ખુશ રાખતો હતો મને. 2 વર્ષ પછી મને એક દીકરી થઈ. હું બહુ જ ખુશ હતી, જાણે મારો જ બીજો જન્મ થયો હોય. મારી ખુશી ક્યાંય સમાતી નહોતી. હું મારી દીકરીને સારી જિંદગી દેવા માંગતી હતી, મારી જેવી એની જિંદગી બગાડવા નહોતી માંગતી. બહુ જ ખુશહાલ જિંદગી ચાલી રહી હતી અમારી. દીકરી પણ મોટી થવા લાગી. પણ ખબર નહીં, નસીબમાં કંઈક બીજું જ લખાયેલું હતું. એક દિવસ મિલમાં આગ લાગી અને રાકેશનું મોત થયું. મારી બધી જ ખુશી એક જ પળમાં છીનવાઈ ગઈ. હું સાવ તૂટી ગઈ, સાવ હિંમત હારી ગઈ. હવે તો મારી પાસે એક જિમ્મેદારી પણ હતી, મારી દીકરીની. બહુ પ્રયાસો બાદ મેં કામ ગોતવાનું શરૂ કર્યું, કેમ કે દીકરીને ભણાવીને મારે સારી જિંદગી આપવી હતી. હું નહોતી ઈચ્છતી કે એની જિંદગીમાં કોઈ પણ કમી રહે, એને મારા અતીતની કંઈ ખબર પડે. ઘરે ઘરે જઈને મેં કામ માંગવાનું શરૂ કર્યું, પણ કોઈએ મને કામ ના આપ્યું મારા અતીતને લીધે. કોઈ એના ઘરમાં એક દેહ વ્યાપારવાળીને રાખવા, કામ આપવા તૈયાર નહોતું. બહુ જ કોશિશ કરી, પણ ક્યાંય સફળતા ન મળી. છેલ્લે મારી દીકરીના ભવિષ્ય માટે આખરે ફરી મારે દેહ વ્યાપારમાં જ આવવું પડ્યું. દીકરીને ખબર નથી કે હું આ કામ કરું છું. એને ભણાવીને આગળ વધારવાની મારી ઈચ્છા છે. એના માટે હું આ કામ પણ હવે રાજી ખુશીથી કરું છું. મારી દીકરી આજે 15 વર્ષની છે. બસ આ છે મારી કહાની. આ આખી વાત સાંભળીને રમેશની આંખમાં આંસુ આવી ગયા અને શીલાને ભેટી ગયો. આખરે એક માતા પોતાના બાળકો માટે શું શું કરી શકે? રમેશે એને સાથ આપવાને જેટલું બને એટલું એની દીકરીની જવાબદારી લેવાનું વચન આપે છે. અને બહુ જ જલ્દી શીલાને પણ આ કામ ન કરવું પડે એનો રસ્તો આટલો બીજું કામ ગોતી આપવા માટે વચન આપે છે. શીલા હળવું સ્મિત આપે છે અને રમેશને ભેટે છે. મિત્રો, વાત ગમી હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને હા, વધુ આવી કહાની માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.